જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, આપને અવારનવાર નાથ દ્વારા શ્રીનાથજીના દર્શન કરવા જઈએ છીએ, પરંતુ શું આપ જાણો છો કે નાથ દ્વારા પધારીને શ્રીનાથજીએ અનેક પ્રકારની ચમત્કારિક લીલાઓ કરી છે? તો આજના સત્સંગમાં આપણે શ્રીનાથજી નાથ દ્વારાથી ઘસ્યાટ શા માટે નહીં પધાર્યા, તેમજ શ્રીનાથજી મંદિર ઉપર થયેલું દેણું એટલે કે કરજ સ્વયં શ્રીનાથજીએ કેવી રીતે ચૂકવ્યું તે બાબતની ચર્ચા કરીશું. ખૂબ જ રહસ્યપૂર્ણ ચમત્કારિક પ્રસંગો છે, તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશો. હવે સૌ પ્રથમ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ. કેવાલા વૈષ્ણવો, શ્રી ગિરિકંદરામાંથી પ્રગટ થયેલા શ્રી ગોવર્ધન ધરણ પ્રભુએ વ્રજમાં અનેક પ્રકારની લીલાઓ કરી અને મેવાડના અજબ કુંવરીબાઈને આપેલા વચન મુજબ શ્રીનાથજી વ્રજમાંથી મેવાડમાં પધાર્યા અને સિહાડ નામના ગામમાં ભવ્ય મંદિરમાં આજ સુધી બિરાજી રહ્યા છે, કે જેને આપણે નાથ દ્વારા કહીએ છીએ. અહીં બિરાજીને શ્રીનાથજી પોતાના ભક્તોને દર્શનનું સુખ પ્રદાન કરી રહ્યા છે. વિક્રમ સંવત 1728 મહાવદ સાતમના દિવસે નૂતન મંદિરમાં શ્રીનાથજીને પધરાવ્યા. તે પછી 130 વર્ષ જેવો સમય વ્યતીત થયો. હવે તે સમયે શ્રી ગિરધરજી મહારાજ તિલકાયત હતા અને શ્રીનાથજીની સેવા ખૂબ જ સારી રીતે ભક્તિભાવપૂર્વક કરી રહ્યા હતા. હવે આ સમય દરમિયાન મેવાડના રાજકારણમાં ખૂબ જ ઉથલપાથલ થઈ. અંગ્રેજોની વિરુદ્ધમાં વિપ્લવો શરૂ થયા અને મેવાડમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. નાથદ્વારામાં પણ આની અસર વર્તાઈ. હવે વણસતી જતી પરિસ્થિતિથી ચેતી જઈને ઉદયપુરના મહારાણાએ તિલકાયત શ્રી ગિરધરજી મહારાજશ્રીને વિનંતી કરાવી કે શ્રીનાથજી તથા અન્ય ભગવદ સ્વરૂપોને જો ઉદયપુર પધરાવો તો સારી રીતે સંરક્ષણ પ્રાપ્ત થશે. ત્યારે શ્રી ગિરધરજી મહારાજે શ્રીનાથજીને વિનંતી કરી અને તત્કાળ રથ તૈયાર કરાવી શ્રીનાથજી, શ્રી નવનીપ્રિયાજી તથા શ્રી વિઠ્ઠલનાથજીને વિક્રમ સંવત 1858 મહાવદ દસમના રોજ ઉદયપુરમાં પધરાવ્યા. હવે આ તરફ હોલકરે પોતાની સેના સાથે નાથ દ્વારામાં પ્રવેશ કર્યો અને નગર તથા મંદિરમાં મનમાની લૂંટ ચલાવી અને સગડું લૂંટી લીધું અને નગરવાસીઓને ભયંકર યાતનાઓ દ્વારા રંજાડવાનું શરૂ કર્યું. આમ કરતાં કરતાં 9 મહિના જેવો સમય વ્યતીત થયો. ત્યારે ઉદયપુરમાં પણ પરિસ્થિતિ વણસતી જોઈને શ્રી ગિરધરજી મહારાજે શ્રીનાથજીને ઉદયપુરથી ખિન્નોર થઈને 18 માઇલ દૂર પર્વતોની હારમાળાની વચ્ચે ઘસ્યાટ નામના સ્થાનમાં તે સમયના 15 લાખ રૂપિયાના ખર્ચે નાથ દ્વારા જેવું જ મંદિર તત્કાલ સિદ્ધ કરાવ્યું અને શ્રીનાથજીને તેમાં પધરાવ્યા. પરંતુ આ ઘસ્યાટના જલવાયુ સૌને અનુકૂળ ન પડ્યા. ભારે પથરેલા પાણીને કારણે શ્રીનાથજીની સેવા પણ બાધાયુક્ત થઈ પડી અને સૌથી મોટી આપત્તિ એ આવી કે તિલકાયત શ્રીના 6 માંથી પ્રથમ 3 પુત્રો થોડા થોડા સમયને અંતરે નાની વયમાં જ નિત્યલીલામાં પધાર્યા. હવે ઉદ્વેગ પામેલા તિલકાયત શ્રી ગિરધરજી મહારાજશ્રીએ પોતાના ચતુર્થ પુત્ર શ્રી દામોદરજીને શ્રીનાથજીના ચરણારવિંદમાં ધરી દીધા. ત્યારે કૃપા સિંધુ શ્રીનાથજીએ તરત જ પોતાનો દક્ષિણ એટલે કે જમણો શ્રી હસ્ત કટી ઉપરથી હટાવીને શ્રી દામોદરજીના મસ્તક ઉપર ધરી દીધો અને અભય વચન આપીને શ્રી ગિરધરજીને આજ્ઞા કરી કે ગિરધરજી, આ સ્થળની લીલા હવે સમાપ્ત થઈ છે.
હવે અમને ફરીથી સિંહાળના મંદિરમાં પધરાવો. આમ ઘસ્યાતમાં શ્રીનાથજી 5.25 વર્ષ બિરાજ્યા. હવે એ સમય દરમિયાન નાથદ્વારામાં ફરીથી શાંતિ પથરાઈ ચૂકી હતી. શ્રીનાથજીની આજ્ઞા થતાં શ્રી ગિરધરજી મહારાજશ્રીએ વિક્રમ સંવંત 1864માં હલ્દી ઘાટીની યુદ્ધભૂમિના વિકટ રસ્તાઓને પાર કરતા કરતા ખિમનોર થઈને શ્રીનાથજી તથા અન્ય ભગવદ સ્વરૂપોને પુનઃ નાથદ્વારામાં પધરાવ્યા ને મહાવદ સાતમના રોજ પુનઃ પાટોત્સવ મનાવ્યો. આમ કુલ 6 વર્ષ પછી ફરીથી નાથદ્વારામાં આનંદ ઉત્સવ છવાઈ ગયો. જીર્ણ શીર્ણ થયેલા મંદિરો, આવાસો અને બજારોને પુનર્જીવિત કરવામાં આવ્યા. મહારાણા સ્વયં નાથદ્વારા આવ્યા અને શ્રીનાથજીના દર્શન કરીને ધન્યતા અનુભવવા લાગ્યા. આ સમયે મહારાણાએ શ્રીનાથજીને અનેક ગામો ભેટ ધર્યા. વૈષ્ણવો, આ સિંહાળ એટલે કે નાથદ્વારાના મંદિરની પ્રતિકૃતિ સમાન જ ઘસ્યાતનું મંદિર આવેલું છે અને આજે પણ શ્રીનાથજીના ચિત્રજીની સેવા નિત્ય નિયમપૂર્વક ત્યાં થાય છે. આ ચિત્રજીમાં શ્રીનાથજીનો જમણો શ્રીહસ્ત કેળ ઉપર નથી, પરંતુ આશીર્વાદની મુદ્રામાં છે. કે તિલકાયત શ્રી ગિરધરજીના ચતુર્થ પુત્ર શ્રી દામોદરજી એટલે કે દાઉદજીને અભય વચન આપતી વખતનું એ યાદગાર દ્રશ્ય છે. તો વૈષ્ણવો, નાથદ્વારા જાઓ ત્યારે અવશ્ય ઘસ્યાટ જવાનું ભૂલતા નહીં અને એક વખત આ ઘસ્યાટ મંદિરના દર્શન અવશ્ય કરજો. અહીં શ્રીનાથજીના 5.25 વર્ષનો ઇતિહાસ સંગ્રહાયેલો છે. આ શ્રી ગિરધરજીના ઉત્તરાધિકારી તરીકે આપ શ્રીના ચતુર્થ પુત્ર શ્રી દામોદરજી તિલકાયત શ્રી બન્યા અને પોતાના પિતાએ ખોદાવેલા ગિરધર સાગરનું અધૂરું રહેલું કાર્ય આપે પૂર્ણ કર્યું અને નાથદ્વારાની ચારે તરફ સુરક્ષા અર્થે કોટ બંધાવ્યો. સાથે સાથે બડાબાગ, બડા બજાર, મથુરા દરવાજા, લાલ દરવાજા, લાલબાગ વગેરે તેમજ ગાયોને માટે મોટી ગૌશાળાઓ બંધાવી. નગરમાં જનસેવાના આવા અનેક કાર્યો કરીને આપશ્રીએ ઉજળ બનેલા નાથદ્વારા નગરમાં નવેસરથી ચેતનાનો સંચાર કર્યો. જનસેવાની સાથે સાથે આપે પ્રભુ સેવા પણ એટલા જ ભાવપૂર્વક કરી. આ તિલકાયત શ્રી દાઉદજી વિક્રમ સંવંત 1882ના ફાગણ વદ અમાસના રોજ નિત્યલીલામાં પધાર્યા. આપશ્રીને કોઈ પુત્ર ન હોવાથી આપના લીલા પ્રવેશ બાદ 2 વર્ષ રહીને આપશ્રીના વહુજી શ્રી લક્ષ્મી વહુજીએ દ્વિતીય ગૃહમાંથી એટલે કે શ્રી ગુસાઈજીના બીજા પુત્ર શ્રી ગોવિંદરાયજીના વંશમાંથી શ્રી કૃષ્ણરાયજીના 5 પુત્રોમાંના સૌથી મોટા પુત્ર શ્રી ગોવિંદજીને ગોદ લીધા અને તિલકાયતની પરંપરાને આગળ વધારી. વિક્રમ સંવંત 1884માં પ્રથમ ગૃહમાં ગોદ આવ્યા અને તિલકાયત શ્રી બન્યા ત્યારે આ ગોવિંદજી મહારાજનું વય માત્ર 7 જ વર્ષનું હતું. હવે આટલી નાની વયમાં મંદિરની જવાબદારી સંભાળવી મુશ્કેલ હતી. સુદ્રઢ વહીવટના અભાવમાં મંદિરની આર્થિક સ્થિતિ કથળવા લાગી અને એક સમય એવો આવ્યો કે શ્રી ગોવિંદજી મહારાજે પોતાના સર્વ આભૂષણો તથા પોતાની અન્ય સંપત્તિ વેચીને દ્રવ્ય મેળવ્યું અને શ્રીનાથજીની સેવાને આગળ ધપાવી. આ તમામ વસ્તુ વેચવા છતાંય આર્થિક પરિસ્થિતિ સુધરી નહીં એટલે બધેથી વ્યવહાર ખોરવાવા લાગ્યો. મુંબઈના મોટા મોટા શેઠિયાઓએ પણ નાથદ્વારાના કૃષ્ણ ભંડારની ઊંડી સ્વીકારવાનું બંધ કરી દીધું.
કે વૈષ્ણવો, અત્યારે જેમ ચેક અને ડ્રાફ્ટ ચાલે છે તેવી જ રીતે તે વખતે હુંડીનું ચલણ હતું. હવે આ હુંડી સ્વીકારવાનું બંધ થવાને કારણે સેવા સંચાલનમાં પણ બહુ જ વિડંબનાઓ સર્જાવા લાગી. હવે અંતે વિક્રમ સંવત 1886ના શીતકાલમાં એક દિવસ આપશ્રીએ શયનભોગ પછી કૃષ્ણ ભંડારના અધિકારીજીને બોલાવ્યા અને મણિકોઠામાં બેસાડીને આવક જાવકનો આખો હિસાબ શ્રીનાથજીને વાંચી સંભળાવ્યો. અને ગોવિંદજી મહારાજે વિનંતી કરી કે હે પ્રભુ, હે કૃપાનાથ, આ હિસાબમાં જો ક્યાંય પણ ગરબડ હોય તો આપ સુધારી લેજો, અને જે કંઈ દેવું થઈ ગયું છે તે કેવી રીતે ચૂકવવું એનો અમને માર્ગ સુજાડજો. વાલા, અમારી લાજ આપને હસ્તક છે. આપ અમારા સ્વામી છો. આવી કપરી પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવો એ અમારા માટે હવે કઠિન સમસ્યા થઈ ગઈ છે. આટલું કહેતા તો તેકાય શ્રી ગોવિંદજી મહારાજ ગડગડા થઈ ગયા અને દંડવત પ્રણામ કરીને ઊભા થયા અને ખીન વદને પોતાની બેઠકમાં પધારી ગયા. આખી રાત આપને ઊંઘ ન આવી અને પડખા ફેરવતા ફેરવતા આખી રાત પસાર કરી. હવે બીજા દિવસનો સૂર્યોદય થયો અને સવાર પડતાની સાથે જ મુંબઈની ઉઘાડતી બજારોમાં એક તદ્દન અજાણ્યો 16 વર્ષીય સોહામણો નવયુવક મોટા મોટા શેઠિયાઓની ભેટી પર ફરી રહ્યો હતો અને શ્રીનાથજીના મંદિરનું જે કાંઈ દેવું, જે કાંઈ કરજ હતું તે વ્યાજ સહિત ચૂકવી રહ્યો હતો. બધેથી પાકી રસીદો મેળવીને એણે નાથ દ્વારાના કૃષ્ણ ભંડાર ઉપર મોકલી દીધી અને સાથે સાથે મળેલ ભેટની રકમ પણ પહોંચતી કરી દીધી. થોડાક જ દિવસમાં મંદિરનો કારભાર યથાવત વ્યવસ્થિત ઢબે ચાલવા લાગ્યો. જ્યારે અધિકારીજીએ આ વાતની જાણ તિલકાયત શ્રી ગોવિંદજી મહારાજને કરી ત્યારે આપશ્રી સમજી ગયા કે આ કામ કૃપાનિદાન મારા પ્રભુ, મારા વાલા શ્રીનાથજી સિવાય બીજું કોઈનું જ ન હોય અને બીજું કોઈ જ ન કરી શકે. તરત જ આપ નિજ મંદિરમાં દોડી ગયા અને સજલ નેત્રે શ્રીનાથજીને નિરખી રહ્યા. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને શ્રીજીને થયેલા પરિશ્રમના નિવારણ અર્થે અનેક પ્રકારની ઉત્તમ સામગ્રી સિદ્ધ કરીને પ્રભુને અરોગાવી. તે સમયે શ્રી ગોવિંદજી મહારાજની આયુષ્ય માત્ર 9 વર્ષની જ હતી. આ પ્રસંગની ખુશાલીમાં શ્રી ગોવિંદજી મહારાજે વિક્રમ સંવત 1887માં ભગવજ સ્વરૂપ શ્રી નવનીત પ્રિયાજીને લાલબાગમાં પધરાવીને બહુ મોટો મનોરથ કર્યો અને શ્રીજીના શૃંગાર તથા સેવામાં પણ ઘણી અભિવૃદ્ધિ કરી. આમ સ્વયં શ્રીનાથજીએ નાથ દ્વારા મંદિરનું કરજ ચૂકતે કર્યું. તો વાલા વૈષ્ણવો, વિડીયોને લાઈક, કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરજો અને આવા પુષ્ટિ માર્ગીય સત્સંગના વિડીયો શ્રવણ કરવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખશો એવી વિનંતી સાથે આજનો સત્સંગ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ. ફરી મળીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ.